વાયબ્રન્ટ સમિટ માટે પીએમ મોદી આવતીકાલે પોતાના વતનમાં આવશે અને સોમવારથી 3 દિવસ દરમિયાન તેઓ ગુજરાતમાં રોકાણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત આવી રહ્યા છે। સોમવારે એટલે કે 8 જાન્યુઆરીથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં 3 દિવસ દરમિયાન રહેશે। 8મી જાન્યુઆરીની રાત્રિએ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે। રાત્રિના 8 કલાકે એરપોર્ટ પર પહોંચી તે સીધા જ રાજભવન જવા રવાના થશે, જ્યાં વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કરશે। 9મી જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટ ખુલ્લું મૂકવામાં આવશે। અહીં વાયબ્રન્ટ સમિટમાં રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે। આ સાથે 9 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી રોડ શો પણ કરશે, જેમાં યુએઈના પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે। આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રહેશે। તો 10 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીનો પીએમ પ્રારંભ કરાવશે અને રાત્રિના 8 વાગે અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થશે। હાલમાં અમદાવાદમાં કેમિસ્ટ એસોસિએશનનું સંમેલન યોજાયું હતું, જેમાં ઋષિકેશ પટેલે યોગ્ય ગુણવત્તાની દવાઓ આપવા માટે આહવાન કર્યું હતું। અને ખાસ કરી અત્યારે તો એક ચેલેન્જીસ આપણા સમક્ષ જે છે, અને એમાં પણ ખાસ કરીને દવાના વેપારીઓ, જે લોકો ખોટી રીતે ધંધો કરે છે અને જેની પાસે લાયસન્સ નથી કે જેની પાસે દવાની દુકાનનું પાટિયું નથી, એવા લોકો એના માટે તો સખ્તાઈથી કામ કરી શકાય, પરંતુ જ્યારે દવાની દુકાન ઉપર હજુ પણ આપણું યુવાધન, આપણી આવતી પેઢી ક્યાંય નશાના રવાડે ના ચડે, એ જોવાનું કામ આપણું સપનું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના સંબોધનમાં કહ્યું છે કે નદીના પ્રવાહની જેમ આપણે રોજગાર ધંધામાં આગળ વધી રહ્યા છીએ અને આરોગ્યમાં સૌથી ત્રીજી કડી દવા બજાર છે। ધોળબાજ અધિકારીઓને લઈને મંત્રી મહેન્દ્ર મુજપુરાએ ટકોર કરી છે। તેમણે કહ્યું છે કે વેપારીઓને હેરાન કરતા અધિકારીઓ ઉપર લગામ લાવો। મુજપુરાનું કહેવું છે કે જ્યારે રોગચાળાનું પ્રમાણ વધુ હોય ત્યારે અધિકારીઓ હેરાન કરે છે। અધિકારીઓ રિટેલ ટોકિસ્ટ મેડિકલ પાસે જઈ હેરાન કરે છે। તેઓ કેમિસ્ટ સામે ખોટી કાર્યવાહી કરી મેડિકલ બંધ કરાવે છે। તેઓએ કહ્યું કે આ વાત તમારા ધ્યાને આવી છે। અમુક ઇન્સ્પેક્ટરો દ્વારા વેપારીઓને હેરાનગતિ પહોંચાડવામાં આવે છે। જ્યારે ગ્રાહકીનો સમય હોય ત્યારે અધિકારીઓ આવી જવાના કારણે વેપારીઓનો સમય બગડે છે અને ધંધાને નુકસાન થાય છે। કેટલાક અધિકારીઓ વેપારીઓને લાયસન્સ બાબતે પણ હેરાન કરે છે। આવું ન થાય તે માટે પણ ટકોર કરવામાં આવી છે। કેટલાક બધા જ અધિકારીઓ આવા નથી, પણ કેટલાક અધિકારીઓ જે રીતે જે સ્ટોકિસ્ટને અને રિટેલ મેડિકલ સ્ટોરની પાસે અચાનક જઈને જ્યારે ફૂલ પેશન્ટને કીધી, એક બાજુ સિરિયસ દર્દીઓના સગા પેશન્ટની દવા માટે લાઇનમાં હોય ત્યારે મેડિકલ સ્ટોરમાં જઈને એને ત્યાં રેડના સ્વરૂપે પહોંચે અને એક બાજુ સિરિયસ દર્દીના સગા દવા માટે આજીજી કરતા કે સાહેબ અમારી પહેલે દવા અમને આપી દો, પછી તમે ચેકિંગ કરો, અને પછી એ સમયે ક્યારેક દર્દીઓને પણ પોતાના સગાનું દર્દીઓને જીવનું જોખમ પણ રહેતું હોય છે। જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા અને કોંગ્રેસના કાર્યકર્તા આજે આમને સામને આવી ગયા હતા અને કોંગ્રેસ કાર્યાલય બહાર વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે। ત્યારે રામ મંદિર માટે કોંગ્રેસ કોઈ સ્ટેન્ડ લે તે માટે કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તાઓ, સાધુ સંતો અને ભજન મંડળી સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। તમામ લોકો ભજન અને ચાલો અયોધ્યા જય જય શ્રી રામના નારા સાથે કોંગ્રેસ કાર્યાલય તરફ આવી રહ્યા હતા। બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય તરફથી પણ કાર્યકર્તાઓ બહાર આવી ગયા હતા। અહીં હેમંત બગડિયાએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી વિદેશી નારી છે અને હિન્દુ નથી, તેઓ સ્ટેન્ડ લેવામાં વિલંબ કરી રહ્યા છે। તો યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જો કે કોંગ્રેસ કાર્યાલય બહાર પણ કાર્યકર્તાઓ આક્રોશમાં ઉભા હતા। આ બંને વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંને વચ્ચે રહી તમામને અલગ કર્યા હતા। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓએ ઘણી જાહેરાત કરી છે। તો આ જાહેરાતને લઈ અને ભાજપે શાબ્દિક પ્રહાર કર્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય હાલ જેલમાં છે અને તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા હોવાના આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તે વચ્ચે કેજરીવાલે નેત્રંગની જનસભામાં ચૂંટણીનું રણસિંગુ ફૂંકી ભરૂચથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવું નિવેદન આપ્યું છે। दोस्तों, आज मैं ऐलान करना चाहता हूं, आम आदमी पार्टी की तरफ से आने वाले लोकसभा चुनाव में भरूच सीट से चेतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे। તો ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે કેજરીવાલને ગુજરાત યાદ આવે છે। તો એમને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ કોઈ વાતમાં આવે નહીં, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને વળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે। પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે। હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ
કે આવા લોકો તો અનેક લોકો આવ્યા ને ગયા બધાને એનું સ્થાન બતાવી દે છે. અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે, પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે. ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈ જાય છે, પરંતુ દિલ્હીની અંદર કયા પ્રકારનો વહીવટ કર્યો, કેટલા ગોટાળા કર્યા, એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે. તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે. એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાતની જનતા, દેશની જનતા અને હવે તો દિલ્હીની જનતા પણ. વડોદરામાં જરૂરિયાતમંદ બાળકોને શાળામાં બૂટ આપવામાં આવ્યા છે, પરંતુ તે નાની સાઈઝના આપવામાં આવતા બાળકો તે પહેરી શકતા નથી અને તેને લઈને વિવાદના પણ એ ધાણ વર્તાઈ રહ્યા છે. વડોદરામાં કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 120 જેટલી શાળાઓ હાલમાં કાર્યરત છે, જેમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને સરકાર તેમજ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક શિક્ષણ, યુનિફોર્મ તેમજ સ્કૂલ બેગ પણ વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે છે. એવામાં આ વર્ષે વિદ્યાર્થીઓને બૂટ તેમના માપના નહીં આપવામાં આવતા કડકડતી ઠંડીમાં તેઓ સ્લીપર પહેરી સ્કૂલમાં આવવા મજબૂર બન્યા છે. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમની કીટો પાછળ વપરાતા તંત્ર એ જ ખ્યાલ નથી કે વિદ્યાર્થીને તેની સાઈઝનો યુનિફોર્મ કે શૂઝ મળે છે કે નહીં. તો હવે શાસન અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં જ બૂટ બદલી આપવામાં આવશે. જો કે હવે શૈક્ષણિક સત્રના 3 મહિના જ બાકી છે, ત્યારે વિદ્યાર્થીઓને શૂઝ આપી કોઈ મતલબ પણ રહેતો નથી. દાદાનું બુલડોઝર હવે ભાવનગર શહેરમાં પણ ફરી વળ્યું છે. અહીંયા નડતરરૂપ અને ગેરકાયદેસર બાંધકામનો કડુસલો બોલી ગયો છે. ભાવનગર મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા આજ રોજ શહેરના ફ્લાયઓવર બ્રિજને નડતરરૂપ સરિતા શોપિંગ સેન્ટરમાં 3.5 ફૂટ દબાણ દૂર કરાયું હતું. ગઢેચી વડલાથી દેસાઈનગર સુધી બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં આ શોપિંગ સેન્ટર નડતરરૂપ હતું, જેથી અહીં 30 જેટલી દુકાનોનું 3.5 ફૂટ બાંધકામ હટાવવામાં આવ્યું. આમ તો આ શોપિંગ સેન્ટરના દુકાનદારોએ આ શોપિંગ સેન્ટર ન હટાવવા માટે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા આ શોપિંગ સેન્ટર ઉપર સ્ટે આપવામાં ના આવતા હવે 3.5 ફૂટ બાંધકામને હટાવવા આદેશ કરાયો હતો અને કોર્ટે આપેલા આદેશ બાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે મહાનગરપાલિકાનો મોટો કાફલો આ અભિયાનમાં જોડાયો હતો. સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા મોરબી જિલ્લામાંથી નકલી ટોલનાકું ઝડપાયું હતું. ત્યારબાદ હવે જૂનાગઢમાંથી ટોલ બચાવવાનો રસ્તો પણ મળી આવ્યો છે. જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા પરથી વાહનોને ડાયવર્ટ કરીને પૈસાનું ઉઘરાણું કરાતા હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ કહી રહ્યા છે કે ગામના રસ્તેથી વાહન ચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. આ બાબતે ટોલનાકાના મેનેજમેન્ટ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ટોલનાકા નજીક દરરોજ 1000 થી 1500 વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આમ ગાદોઈ ટોલનાકું વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ ટોલનાકું વિવાદમાં આવતાની સાથે સરકારી તિજોરીને દરરોજનું 1.5 લાખ રૂપિયાથી વધારેનું નુકસાન થઈ રહ્યું છે. જીપીએસસી વર્ગ 1 અને 2 ની રાજ્યભરમાં જે પરીક્ષા યોજાઈ 1.5 લાખથી પણ વધારે ઉમેદવારોએ આજે પરીક્ષા આપી. આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાઈ. આ પરીક્ષા કુલ 293 જગ્યાએ લેવાઈ હતી, જેમાં 21 જિલ્લામાં 653 સેન્ટર તેનું આયોજન થયું હતું. એક દિવસમાં 2 પરીક્ષા લેવાઈ, જેમાં 11 થી 1 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને 10 વાગ્યાથી પ્રવેશ આપવાનું શરૂ થયું અને સાથે જ આ પરીક્ષાઓ માટે તમામ સેન્ટરોમાં 293 જેટલા સેન્ટરો રાખાયા હતા. ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પેપર લીકની ઘટના ન બને તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જીપીએસસીની પરીક્ષા 3 ભાગમાં લેવામાં આવતી હોય છે. પ્રથમ પ્રિલિમરી પરીક્ષા, બીજી મૌખિક અને મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે, ત્રીજી સીધા ઇન્ટરવ્યુની પરીક્ષા લેવામાં આવે છે. અમદાવાદમાં યોજાયેલા બુક ફેરમાં આસારામ આશ્રમનો સ્ટોલ હોવાથી એએમસીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં હાલમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 9મા વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરની શરૂઆત થઈ ત્યારથી અનેક જગ્યાએથી લોકો અહીંની મુલાકાતે આવી રહ્યા છે. આ સમયે જ અહીં વિવાદ પણ સર્જાયો હતો. અહીં એક સ્ટોલ જોઈને લોકો ચોંકી ગયા હતા. પુસ્તક મેળામાં આયોજકો દ્વારા વિવાદિત આસારામના સાહિત્ય સામગ્રી માટે સ્ટોલ ફાળવાયેલો જોવા મળ્યો, જેને લઈને વિવાદ થતાં એએમસી આ સ્ટોલને લઈને નિર્ણય લીધો હતો અને આસારામના સ્ટોલને બંધ કરવામાં આવ્યો હતો. જો કે આયોજકોએ સ્ટોલને ફક્ત સફેદ કપડાથી ઢાંકી દીધો છે. બીજી બાજુ આ રીતે પણ સ્ટોલ સ્થળ પર રહ્યો છે, જેને લઈને વિવાદ હજી પણ વકરી રહ્યો છે, જેથી તેને રોકવા હવે બાઉન્સરોને પણ મૂકવામાં આવ્યા. સુરતની લાજપોર જેલમાં ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું કે
આજીવન સજા ભોગવી રહેલા કેદીને સજામાંથી મુક્તિ મળી. સુરતની લાજપોર જેલ, જેમાં કાચા પાકા કામના અનેક કેદીઓ જેલમાં બંધ છે, ત્યારે જેલ પ્રશાસન દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો. ઇતિહાસમાં પ્રથમ વખત આજીવન કેદ ભોગવી રહેલા કેદી જેલ મુક્ત કરાયા. લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 17 કેદીને જેલ મુક્ત કરવામાં આવ્યા. હત્યાના ગુનામાં સજા ભોગવતા પાકા કામના કેદીને મુક્ત કરવામાં આવ્યા છે. શેઠ ઓપની સજા પૂરી કરી હોય તેવા કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કેદીઓને CRPC 433A મુજબ વહેલી જેલ મુક્તિ કરવામાં આવ્યા છે. લાજપોર જેલમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં કેદીઓને જેલની સજામાંથી મુક્તિ અપાઈ. મુક્તિ અપાવવાની સાથે કેદીઓના પરિવારજનોમાં ખુશી જોવા મળી. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય એ પહેલા જ તેમની ચરણ પાદુકાઓને અમદાવાદ લાવવામાં આવી છે. 8 કિલો ચાંદી અને 1 કિલો સોનામાંથી બનેલી છે આ ચરણ પાદુકાઓ. રામેશ્વરમથી નીકળેલી શ્રીરામની દિવ્ય ચરણ પાદુકા અમદાવાદ પહોંચી છે. આપને જણાવી દઈએ કે આ પાદુકાઓને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસન શાસ્ત્રી બનાવી છે. આ ચરણ પાદુકાઓ 7000 કિલોમીટરની યાત્રા કરી અમદાવાદ પહોંચી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકાઓ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. હૈદરાબાદમાં સ્થિત સંગઠન અયોધ્યા ભાગ્યનગર સીતારામ ફાઉન્ડેશન ભગવાન શ્રી રામને 1,30,00,000નું દાન પણ રામચરણ પાદુકાઓ પેટે આપી રહ્યું છે. આ ચરણ પાદુકાઓને બનાવવા માટે લગભગ 25થી વધારે દિવસનો સમય લાગ્યો હતો અને આ ચરણ પાદુકાઓ માટે લોકોએ મન મૂકીને દાન પણ આપ્યું છે. ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે, જેમાં લંડનની હાઈફાઈ બસો હવે ગાંધીનગરના રોડ પર દોડશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ડબલ ડેકર AC બસ લોકાર્પણ કર્યું. આ વાઇબ્રન્ટ સમિટના પ્રી ઇવેન્ટના ભાગરૂપે 2 બસ ખુલ્લી મુકાઈ છે. લંડનની ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ વાઇબ્રન્ટ સમિટમાં અવરજવર માટે કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ત્યારબાદ સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ કરાશે. આ બસની વિશેષતાની વાત કરીએ તો યાત્રીઓ માટે USB ચાર્જ, વાઈફાઈ, રીડિંગ લાઇટ અને કમ્ફર્ટ સીટની સુવિધા હશે. આ સિવાય 63+ ડ્રાઈવરની કેપેસિટી રાખવામાં આવશે. આ બસ એક વખત ચાર્જ થશે તો 250 કિમીની મુસાફરી કરી શકશે અને રોજ 200 કિમી ચલાવવામાં આવશે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ વર્ષે આ પતંગોત્સવ સૌથી અલગ જ જોવા મળી રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે કરવામાં આવ્યું હતું. CM પટેલે આ ફેસ્ટિવલને ફુગ્ગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજો પર ભાગ લઈ રહ્યા છે, જે દેશના આ પતંગોત્સવમાં ભાગ લેવા માટે અલગ અલગ દેશથી પણ પતંગબાજો આવી પહોંચ્યા છે, જેમાં UK, USA, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, ફ્રાન્સ, ટર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના પતંગબાજોનો સમાવેશ થાય છે. અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં જાણે ઠંડીની પેટર્ન બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. જે હાડ થીજવતી કડકડતી ઠંડી ડિસેમ્બર માસમાં પડતી હતી, તે હાડ થીજવતી ઠંડીની શરૂઆત હવે જાન્યુઆરી માસમાં શરૂ થઈ છે. જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જ સમગ્ર ઉત્તર ભારત બર્ફીલા પવનોને કારણે કાતિલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યું છે અને તેની અસર છેક દક્ષિણ ભારત સુધી અનુભવાઈ રહી છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય પણ છવાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મહત્તમ તાપમાન પણ 12 થી 18 ડિગ્રી નીચે જતું રહ્યું છે, જે સામાન્ય કરતાં અનેક ડિગ્રી ઓછું છે. સતત વાદળછાયું આકાશ અને દિવસ દરમિયાન પણ સૂરજ દેખાતો નહીં હોવાને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 6 ડિગ્રી ઘટી ગયું છે. હાલમાં વાતાવરણ ખરાબ હોવાને કારણે દિલ્હી આવતી જતી ટ્રેન અને ફ્લાઇટ મોડી ચાલી રહી છે, તો બીજી બાજુ રેલવેની અનેક ટિકિટો રદ થવાને કારણે રેલવેને ભારે નુકસાન થયું છે. ગુજરાત માટે 8 થી 9 જાન્યુઆરી ભારે પડવાની છે, કારણ કે અમદાવાદથી લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકવાના છે. ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે, તો વલસાડ, નવસારી, સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે.